ખોડિયાર કોલોની ખાતે આવેલ ક્રિષ્ના સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 કોમર્સમાં અને આર્ટ્સમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે, જ્યારે 12 સાયન્સમાં 96% રિઝલ્ટ મેળવ્યું છે। ક્રિષ્ના સ્કૂલમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવામાં આવે છે। ધોરણ 12 કોમર્સમાં ક્રિષ્ના સ્કૂલના 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ તમામ વિદ્યાર્થીઓને સ્કૂલના મેઇન ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર અને હિતેશ્રી ઠુમ્મરે અભિનંદન આપી શુભેચ્છા પાઠવી હતી। ક્રિષ્ના સ્કૂલે દર વર્ષે A1 ગ્રેડ આપવાની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે। ક્રિષ્ના સ્કૂલે એક લોગામાં એક સૂત્ર લખ્યું છે, સારી સ્કૂલ એટલે ક્રિષ્ના સ્કૂલ। આ સૂત્રને આજના પરિણામે વધુ એક વખત સાર્થક કર્યું છે। A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓમાં જાનવી કાનાણી 99.91 PR, આકાશ મથરે 99.77 PR, હેતવી ભંડેરી 99.51 PR, રુચિર ડોબરિયાએ 99.34 PR, પાર્થ ભંડેરીએ 99.14 PR, રાજ સભાયાએ 99.14 PR, નિશિતા ભંડેરીએ 98.96 PR, દર્શના ધારવિયાએ 98.91 PR, મહેક નસીતે 98.77 PR અને પાર્થ આણદાણીએ 98.71 PR મેળવી A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ તમામ વિદ્યાર્થીઓની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। આ મુલાકાત દરમિયાન આ સફળતાનું રહસ્ય પૂછતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સ્કૂલ તરફથી આપવામાં આવતી સિસ્ટમને અપનાવી એટલે જ અમો સફળતાના શિખરો સર કરી શક્યા છીએ। ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની ટેસ્ટ લેવાની પદ્ધતિને કારણે પણ અમો સફળ થયા છીએ। આ ઉપરાંત વધુ પડતા વિદ્યાર્થીઓને CA બનવાનું સ્વપ્ન હોવાનું જણાવ્યું હતું। ધોરણ 11-12 કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સતીશ પાંભરે જણાવ્યું હતું કે કોમર્સના વિદ્યાર્થીઓને અમારા શિક્ષકો દ્વારા પાવરફુલ શિક્ષણ આપવામાં આવે છે, જેને કારણે અમે 11 જેવી મોટી સંખ્યામાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયા છીએ। A1 ગ્રેડ મેળવેલ 11 વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા લેવામાં આવેલ છે, પરંતુ સમયના અભાવને કારણે અમે 11 પૈકી 4 જ વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આજના સમાચારમાં પ્રસારિત કરી શકીશું। બાકીના વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઇન્ટરવ્યૂ આવતીકાલના જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવશે, તેની વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્કૂલ મેનેજમેન્ટ અને દર્શકોએ નોંધ લેવા જણાવવામાં આવે છે। A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે જામનગરની ખ્યાતનામ ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે આવ્યા છે। ખાસ કરીને હમણાં તાજેતરમાં જ 9 મેએ ગુરુવારે ધોરણ 12 સાયન્સનું અને કોમર્સનું આ બંને રિઝલ્ટ જાહેર થયું છે અને એની અંદર ક્રિષ્ના સ્કૂલના અનેક વિદ્યાર્થીઓએ બાજી મારી છે। અને ખાસ કરીને કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં લગભગ 10 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એટલે ખરેખર આવકારદાયક એ બાબત છે કે દરેક વિદ્યાર્થીઓ હવે જાગૃત બન્યા છે અને ખાસ કરીને A1 ગ્રેડ લેવાની પાછળ હોય છે અને લગાતાર કન્ટિન્યુ મહેનત કરતા હોય છે। ખાસ કરીને સ્કૂલનું મેનેજમેન્ટ પણ એમની અંદર પૂરેપૂરો ઓતપ્રોત હોય છે અને ખાસ કરીને ક્રિષ્ના સાયન્સ સ્કૂલની અંદર મજાની વાત એ છે કે અહીં કોમર્સનો પણ ભણાવવામાં આવે છે, 12 કોમર્સમાં આર્ટ્સમાં પણ ભણાવવામાં આવે છે અને સાયન્સમાં પણ ભણાવવામાં આવે છે। એને કારણે ગુજરાતી માધ્યમ અને ઇંગ્લિશ માધ્યમ આ બંને માધ્યમમાં પણ ભણાવવામાં આવે છે। એટલે આ રીતે આજે જે પણ ઝળહળતી જે સફળતા મેળવી છે એ ખરેખર આવકારદાયક છે। લોકોને અને વિદ્યાર્થીઓને એક વિશ્વાસ વધ્યો છે ક્રિષ્ના સ્કૂલ તરફ અને ક્રિષ્ના સ્કૂલના જે મુખ્ય સંચાલકો છે એવા મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ ઠુમ્મર કે જેમને બહોળો અનુભવ છે અને ખાસ કરીને આ સ્કૂલની સ્થાપનાને 17 વર્ષ થયા છે, પણ દિવસે દિવસે પ્રગતિ કરી છે અને આજે તો વૃક્ષ બની ગઈ છે। જામનગર ખાતે ખ્યાત નામ છે અને 1200થી વધારે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે અને ખાસ કરીને હિતેશ્રી ઠુમ્મર એમના મિસિસ થાય છે, પણ એક લેડીઝ પાત્ર હોવાને કારણે ટીચિંગ જે સ્ટાફ હોય છે એની સાથે સંકલનમાં રહી છે અને એમની જ સાથે નજીકથી વાત કરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને ખાસ કરીને શિક્ષકો સાથે વધારે પડતા જોડાયો એવા એમના જે પ્રિન્સિપાલ છે એવા સતીશ પાંભર કે જે કન્ટિન્યુ અહીંયા સતત હાજરી પણ હોય છે અને ખાસ કરીને એનું જે મેનેજમેન્ટ છે એ પાવરફુલ છે અને ઝીણામઝીણી બાબતનું એ સોલ્યુશન કરે છે। વિદ્યાર્થીઓને કોઈ પણ જાતની ફરિયાદો હોય તો તાબડતોબ સોલ્યુશન કરે છે। તો આપણી સાથે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે। આમ તો કુલ 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, એમાંની જે સ્કૂલ ફર્સ્ટ છે એવી જાનવી કાનાણી કે જેણે 99.91 PR મેળવ્યા છે, A1 ગ્રેડ મેળવ્યો છે। આપણી સાથે જોડાયેલ છે, આપણે એમને પૂછશો કે દીકરા તે જે પ્રમાણે આ રિઝલ્ટ મેળવ્યું છે કઈ રીતે આ રિઝલ્ટ આવડું મોટું ઝળહળતું રિઝલ્ટ પ્રાપ્ત કરવામાં સફળ થઈ છે? હું મારા રિઝલ્ટ બદલ સૌપ્રથમ તો ઈશ્વરનો આભાર માનું છું, ત્યારબાદ મારા શિક્ષકો અને મારા માતા પિતા કે જેમનો મારા રિઝલ્ટ પાછળ ખૂબ મહત્ત્વનો ફાળો છે તેમનો પણ આભાર માનું છું। આ સ્કૂલના શિક્ષકો ખૂબ જ સપોર્ટિંગ છે અને ઘણા વર્ષોનો અનુભવ હોવાને કારણે ખૂબ સારી રીતે ભણાવે છે અને અમારી નાનામાં નાની ભૂલ તરફ અમારું ધ્યાન દોરે છે અને દરેક વિષયના લોટ્સ ઓફ પેપર લેવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓનો પેપરને લગતો અને બોર્ડ એક્ઝામને લગતો જે ડર હોય છે એ ઘણો બધો ઓછો થઈ જાય છે।
ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો કઈ રીતે આવ્યું છે રિઝલ્ટ? મને એકાઉન્ટ્સમાં 99 માર્ક છે, બીઓમાં બી 99 માર્ક્સ છે અને સ્ટેટિસ્ટિકમાં 98 માર્ક્સ છે અને ઇકોનોમિક્સમાં 96 માર્ક્સ છે અને એસપીસીસીમાં 95 માર્ક્સ છે, ઇંગ્લિશ ગુજરાતીમાં 88 માર્ક્સ છે. આ સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગ્યું છે? સ્કૂલનું મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. ગમે ત્યારે કોઈ પણ સમયે આપણે કોઈ પણ જાતની ડાઉટ્સ હોય, કોઈ પણ જાતની જરૂર હોય તો તરત એ લોકો આપણી હેલ્પ કરે છે અને આપણે ડાઉટ સોલ્વિંગ કરે છે. ઇવન એક્ઝામના લાસ્ટ ડે ઉપર કે એક્ઝામના સમયે જેમ કે 3 વાગે પેપર હોય અને આપણે 12 વાગે 2 વાગે ગમે ત્યારે એમને ફોન કરીને આપણે ડાઉટ પૂછી તો એ લોકો જવાબ આપે છે. આગળ જઈને શું કરવું છે આપણે? આગળ મને CA કરવાની ઈચ્છા છે. નીકળી જશો આપણે સીએની અંદર પણ પાસ થઈ જશો? હા, ટ્રાય કરીએ. આ જે સીએનું જે સપનું છે એ ક્યારે આપણે જોયું છે? 10મા પછીથી કોમર્સ લાઈન માટે હાઈએસ્ટ લેવલની ડિગ્રી કહેવાય છે, તો મને ત્યારથી જ CAની ઈચ્છા છે. અને ખાસ કરીને ધારો કે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આખા વર્ષ દરમિયાન 2 વર્ષ આમાં કન્ટિન્યુ ધ્યાન દેવું પડતું હોય છે, તો એની અંદર ધારો કે મનોરંજનની વાત આવે, ટીવીની વાત કરીએ તો એવું બધું સોશિયલ મીડિયાની વાત કરીએ, એમાં ધ્યાન આપ્યું હતું? સોશિયલ મીડિયા તો નથી હું યુઝ કરતી, બટ ટીવી, મોબાઈલ છે, યુટ્યુબ કે વોટ્સએપ એ આપણે અડધી પોણી કલાક આખા દિવસ દરમિયાન. આખો દિવસ કેટલું આપણે વાંચન કરતા હતા કે આ રીતે સફળ થયા છે? 7 કલાક તો અમે સ્કૂલે જ હોઈએ છીએ. છેલ્લે તો આખો દિવસ અમે સ્કૂલે જ હતા અને ઘરે જઈને હોમવર્ક ઉપરાંત 3-4 કલાક વાંચન. ખાસ કરીને જે લોકો અત્યારે 10માં અને 11માં અને 12માં આવ્યા છે એવા લોકોને આપ શું માર્ગદર્શન દેશો? કારણ કે તમારો અનુભવ છે, તમે સફળ થઈ ગયા છો. એવા લોકો માટે હું એક જ સલાહ આપીશ કે જે લોકો રોજ કરાવતા જાય એમ આપણે રોજે રોજ જો પ્રિપરેશન કરતા જાય તો આપણે છેલ્લે બહુ બધું બર્ડન ન આવે અને રોજનું રોજ આપણે કરી લેતા હોય તો આપણે ભણી પણ શકીએ ને એન્જોયમેન્ટ પણ કરી શકીએ. પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારનું બેકગ્રાઉન્ડ, અમારા પપ્પાને ફરસાણની દુકાન છે અને મારા માતાજી શિક્ષક હતા. એટલે એનું પણ આપણને માર્ગદર્શન મળતું? હા, એમનું પણ ખૂબ માર્ગદર્શન. આ જ રીતે એમના મમ્મી પણ જોડાયેલા છે આપણી સાથે. તમારી દીકરી હવે આવતા દિવસોમાં CA થવાના સપના જોવે છે અને ખાસ કરીને 12 કોમર્સમાં સફળ થઈ ગઈ છે, A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. એ માટે હું પહેલાં ઈશ્વરનો આભાર માનીશ, કારણ કે આપણે મહેનત તો કરીએ પણ ફળ આપવું તો ઈશ્વરના હાથની વાત છે. સાથે સાથે નસીબ હોય તો સફળ થવાય છે. અને સ્કૂલ મેનેજમેન્ટ, બધા શિક્ષકો, ટ્રસ્ટીઓ એટલા બધા સરસ અને સપોર્ટિંગ છે, સહૃદયી છે. તમને જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન હોય તો એ તમને એક આમ શિક્ષક તરીકે નહીં પણ માહોલ એવો રાખે છે કે એક પરિવાર હોય અને ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે. એમનું માર્ગદર્શન, જાનવીની મહેનત અને ઈશ્વરની કૃપાથી એને આ સફળતા પ્રાપ્ત થઈ. ખાસ કરીને સ્કૂલનું જે મેનેજમેન્ટ છે, ધારો કે તમે શિક્ષક છો, જોયું હશે, કેવું લાગ્યું છે આ ઓલ ઓવર મેનેજમેન્ટ? સ્કૂલના મેનેજમેન્ટ વિશે તો કાંઈ પણ કહેવા જેવું નથી, ખૂબ જ સરસ છે. તમે એમ કહો ને કે એક પરિવાર જેવો જ માહોલ છે એમાં, એટલે કોઈ પણ ડર વગર કોઈ પેરેન્ટ્સ છે કે વિદ્યાર્થી છે કે જ્યારે પણ કોઈ પ્રશ્ન હોય તો એને પૂછી શકીએ છીએ આપણે. અને એ લોકો અમુક એરિયાની મુલાકાત લેવડાવે છે એટલે વિદ્યાર્થીઓને વાસ્તવિક વસ્તુ શું છે પુસ્તકના જ્ઞાન સિવાય એ પણ એ લોકોને ખ્યાલ આવે છે. પછી પ્રોજેક્ટ દ્વારા પ્રેક્ટિકલ જ્ઞાન આપે છે અને ઘણી બધી ઇવેન્ટો પણ થાય છે. ટૂંકમાં સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો થાય એ રીતનું મેનેજમેન્ટ છે. હમણાં તમે ધોરણ 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર ક્રિષ્ના સ્કૂલની જાહ્નવી કાનાણીને સાંભળી, એના પેરેન્ટ્સને પણ સાંભળ્યા અને ખાસ કરીને હવેની વાત કરીએ તો આકાશ મથર આપણી સાથે જોડાયેલ છે, કારણ કે એમણે પણ 90.77 PR મેળવ્યા છે. એટલે રિઝલ્ટ એટલું બધું ઊંચું આવ્યું છે અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની એક બ્રાન્ડ થઈ ગઈ છે. લોકોને કોમર્સ કરવું હોય, સાયન્સ કરવું હોય, આર્ટ્સ કરવું હોય, આ ત્રણ વિષયની અંદર વ્યવસ્થિત સારી રીતે ભણાવે છે અને રિઝલ્ટ પણ દર વર્ષે ઝળહળતું મેળવે છે. અને આના ખાસ કરીને રાજેશ ઠુમર અહીંના મેઇન ટ્રસ્ટી છે, એ પણ એટલા બધા આ શિક્ષણની પાછળ ઓતપ્રોત હોય છે. એનો જે બહોળો અનુભવ છે, એનું જે પાવરફુલ મેનેજમેન્ટ છે, એને કારણે આ ભવ્ય સફળતા મેળવે છે. અને ક્રિષ્ના સ્કૂલે આ વખતે 10 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરાવ્યો છે. એમાંના બીજા વિદ્યાર્થી એટલે કે આકાશ મથોર સ્કૂલની અંદર બીજો નંબર મેળવ્યો છે. તો આપણે એમને પૂછ્યું કે દીકરા, જે પ્રમાણે તે આ ઝળહળતી જે સફળતા મેળવી છે, ખાસ કરીને A1 ગ્રેડ મેળવ્યો છે, શું કહેશ? હું ધોરણ 12 ગુજરાતી માધ્યમ ક્રિષ્ના સ્કૂલમાં અભ્યાસ કરું છું. મને 99.77 PR આવેલા છે અને A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. એસપીસીસીમાં 100માંથી 100 આવેલ છે. અને મારી આ સફળતા પાછળ મારા માતા પિતાનો અને વડીલોનો અને ક્રિષ્ના સ્કૂલના શિક્ષકોનો બહોળો સપોર્ટ મળ્યો. ખાસ કરીને કઈ ટાઈપનું વાંચન હતું? કેટલી કલાક તું અભ્યાસ બાબત ધ્યાન દેતો હતો? મારું વાંચન રેગ્યુલરલી હતું, અડધી કલાક જેવું, કલાક 1.5 કલાક જેવું. બરાબર.
સ્કૂલની અંદર કઈ ટાઈપનું મેનેજમેન્ટ હતું, કઈ રીતે આખી વાત, ખાસ કરીને વિષયોવાર શિક્ષકો ભણાવતા હતા? સ્કૂલના બધા શિક્ષકો એન્ગેજિંગ હતા, સપોર્ટ આપતા હતા. અને ખાસ કરીને ટીવી જોવાની, સોશિયલ મીડિયાની વાત આવે એમાં ધ્યાન આપ્યું હતું? બહુ જાજુ ધ્યાન નહોતું આપ્યું એમાં. પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવાર, મારા પિતા અત્યારે દરિયાળ જીઆઈડીસી ફેઝ 2માં અરુણ વેલ્ડિંગ વર્ક્સ કરીને ફેબ્રિકેશન વર્કનો બિઝનેસ સંભાળે છે, અને મારા માતા હાઉસવાઈફ છે, અને અમે રાજગોર બ્રાહ્મણ છીએ. ખાસ કરીને શું કરવું છે આગળ જઈને? મારે BBA પાસ આઉટ કરીને પપ્પાનો બિઝનેસ છે એ આગળ વધારવો. આ જ રીતે એમના જે આકાશ મથરના જે પપ્પા છે એ પણ આપણી સાથે જોડાયેલ છે. સાહેબ, તમારો પણ દીકરો અત્યારે આવતા દિવસોમાં જે પ્રમાણે એવોર્ડ ગ્રેડ પ્રાપ્ત કર્યો એ ખરેખર એક મોટી સિદ્ધિ હોય છે. મને એનો બહુ આનંદ થાય છે કે મારો દીકરો આજે આટલું લેવલ પાસ. તમે વેપારી છો, વેપારીનો દીકરો બહુ અભ્યાસમાં આગળ ન હોય પણ તમારો દીકરો ડેવલપ થયો છે. એટલે મને બહુ ખુશી થાય છે આની. ને ક્રિષ્ના સ્કૂલના ટીચરનો બહુ સપોર્ટ છે. ને એ અરસામાં આ છોકરાનું એટલું બધું ભણતરનું જે સવારમાં વહેલો ઉઠીને ભણતો, ને એનું આ પરિણામ છે. તમને ખબર હતી કે આ છોકરો આટલો બધી સફળતા મેળવશે, A1 ગ્રેડ મેળવશે? ના, એવો ખ્યાલ નહોતો. એટલે તમે જોયું કે આ એમના ફાધર જે છે એમના આંખમાં પણ આંસુ આવી ગયા છે, કારણ કે દીકરો એટલી બધી સફળતા પ્રાપ્ત કરે. ખાસ કરીને વેપારીનો દીકરો છે એટલે ખાસ કરીને વેપારી લોકોને એવું હોય છે કે દીકરા પાછળ બહુ ધ્યાન ન આપી શકતા હોય ભણવામાં, એટલા માટે થોડોક છોકરો ઓછો વધુ હોય પણ છતાં પણ દીકરાએ એટલી બધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને ખાસ કરીને ધ્યાન આપ્યું છે, અને ખાસ કરીને 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે. જામનગર ખાતે ક્રિષ્ના સ્કૂલ ખાતે એક દિવાળી જેવો માહોલ છે. બેન્ડ વાજા પણ બોલાવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન દેવાના ભાગરૂપે આજે ધોરણ 12 કોમર્સનું પરિણામ તો આવ્યું છે, સાયન્સનું પણ પરિણામ આવ્યું છે, અને ખાસ કરીને આજે એક ધોરણ 10માનું પણ રિઝલ્ટ આજે આવ્યું છે. એટલે 3 રિઝલ્ટ ભેગું કરી અને ક્રિષ્ના સ્કૂલે એક રિઝલ્ટ એટલું બધું સુપર આવ્યું છે, એને કારણે એક દિવાળી જેવો માહોલ બનાવ્યો છે, અને ખાસ કરીને લોકોના મોઢા કરાવ્યા છે, અને એક વિદ્યાર્થીઓ અને વાલીઓમાં એક અનેરો ઉત્સાહ છે, પ્રોત્સાહન દેવાની ભાવના છે. અને ખાસ કરીને GTPL જામનગરનું જે એટલા માટે આ વિદ્યાર્થીઓનો ઇન્ટરવ્યૂ લે છે કે આવતા દિવસોમાં એજ્યુકેશન વગર હાલ એમ નથી, કોઈ પણ પેરેન્ટ્સ હોય કે વાલી હોય, કોઈ લોકોને સમાજને હાલ એમ નથી. એટલા માટે થઈને એક પ્રોત્સાહન દેવાના ભાગરૂપે વિદ્યાર્થીઓને પણ એક દ્રઢ વિશ્વાસ બેઠે, અને એ રીતે આપણી સાથે હેત્વી ભંડેરી આપણી સાથે જોડાયેલ છે. એમણે પણ A1 ગ્રેડ મેળવ્યો છે ધોરણ 12 કોમર્સમાં, અને ખાસ કરીને 99.51 PR મેળવ્યા છે. એટલે આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશો કે દીકરા, તે જે પ્રમાણે આ ઝળહળતી સફળતા મેળવી છે, 12 કોમર્સમાં A1 ગ્રેડ મેળવવો કોઈ નાનસોની વાત નથી. શું કહીશ, આગળ જઈને તારે શું કરવું છે? આગળ જઈને મારે BBA કરવું છે, અને BBA પછી માસ્ટર કરીને બસ પછી આપણે જે આગળ જોબ કે જે મળે તે. ખાસ કરીને વિષયવારની વાત કરીએ તો વિષયવાર તે કેવું રિઝલ્ટ મેળવ્યું છે? વિષયમાં મને BOમાં 100માંથી 100 છે, અકાઉન્ટમાં 96 છે, સ્ટેટમાં 98 છે, SPમાં 92 છે, ઇંગ્લિશમાં 75 છે, ગુજરાતીમાં 90 છે, અને ઇકોમાં 95 છે. ધોરણ 10ની SSC બોર્ડમાં કેટલું પરિણામ આવ્યું? એમાં મને 98.32 PR હતા, A2 ગ્રેડ હતો, અને ટકા 90.16 હતા. કઈ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારે બ્રિલિયન્ટમાં. આ વખતે અહીંયા આવીને આમાં પણ જમ્પ લાગ્યો છે? હા. B2માંથી A1 આવી ગઈ છે. હા. અને ખાસ કરીને અભ્યાસની જે વાત આવે છે, કેટલો સમય કેટલી કલાકનું વાંચનની અંદર ધ્યાન દેતી હતી? વાંચવામાં તો પૂરેપૂરું ધ્યાન દેતી હતી. બસ આપણે જ્યારે ફ્રેશ થવાનું હોય, જમવાનું હોય કે સુવાનું હોય ત્યારે, અને એવું લાગે કે વધારે થઈ ગયું, થોડીક વાર બ્રેક લઈ લે ત્યારે મૂકી દે, બસ બાકી વાંચવાનું ને કાં હોમવર્ક કરવાનું. ખાસ કરીને વિદ્યાર્થીઓની ફરિયાદ એ હોય છે કે એને યાદ નથી રહેતું, તો એ બાબતે તને યાદ રહી ગયું છે એટલે તે A1 ગ્રેડ મેળવ્યો છે. તો યાદ રાખવા માટે તારી પાસે કઈ ટિપ્સ હતી કે તું સફળ થઈ છો? યાદ રાખવા માટે જ્યારે તમે પાકું કરીએ, આપણે કોઈ પણ લેસન કે જે ટોપિક હોય એ પાકું થઈ જાય એટલે તમે થોડીક વાર પછી ભલે ચોપડીમાં નહીં ગમે તે કામ કરતા હોય ને મનમાં તમે વિચારો એટલે એ તમને વળી પાછું રિમેમ્બર યાદ રહી જાય. ઇઝીલી ટ્રીક છે એમ, તમે વારંવાર યાદ કરતા રહ્યો એટલે તમને યાદ રહી જ જશે. લખવાની કે એવી મેં નથી વધારે પ્રેક્ટિસ કરી, મને વાંચીને જ યાદ રહી જાય. ખાસ કરીને લખવાનું પણ જરૂરી તો છે. લખવાનું પ્રેક્ટિકલ વિષયમાં, અકાઉન્ટ સ્ટેટ જેવા પ્રેક્ટિકલ વિષયમાં તો પ્રેક્ટિસ કરીને, બાકી થિયરીમાં યાદ કરી. ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલની વાત કરીએ તો ક્રિષ્ના સ્કૂલનું મેનેજમેન્ટ, ખાસ કરીને એના ક્લાસરૂમની, શિક્ષકોની, એમાં કેવું વાતાવરણ હતું? સારું વાતાવરણ હતું. કાંઈ ડાઉટ કે તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો સર પાસે જઈને તમે કહો કે અમને આ પ્રોબ્લેમ છે કે આમ છે, તો સર ડાયરેક્ટ સોલ્યુશન કરી દે. ને એમ કે અમે એમ કહી કે અમે બીજા કેવા
પેપરની કે તૈયારી લખ્યું છે કે બીજા મટીરિયલમાંથી અમે પ્રેક્ટિસ કરી છે તો ચેક કરી આપો, તો એ ચેક કરી આપે, પછી આપણે એમાં ભૂલ મિસ્ટેક હોય એ કહી દે, અને મેનેજમેન્ટ તરફથી પણ સારું સપોર્ટ મળ્યો છે. ખાસ કરીને પરિવારનું બેકગ્રાઉન્ડ શું છે? પરિવારનું બેકગ્રાઉન્ડ, પપ્પા બિઝનેસમેન છે ને મમ્મી હાઉસવાઈફ છે. એમનો સપોર્ટ કેવો કર્યો હતો? સારો છે, એ કંઈ વધારે ફોર્સ ના હોય, જી કરવું હોય એ તમે કરો. પછી તમારા ભાઈ બહેનમાં? ભાઈ બહેનમાં નાનો ભાઈ છે, 8મું આવ્યો છે, એ અત્યારે નથી. આ સપનું હતું કે આ રીતે A1 ગ્રેડ મેળવી જશે ને આ રીતે પત્રકાર ઇન્ટરવ્યૂ તમારો લેવા આવશે? હતું પણ કેવા જરાક આમ હતું કે આવશે કે નહીં આવે એમ, પણ આવી ગયો. એટલે નસીબે ભેગા જોઈએ છે. હા તમને નસીબે સહકાર આપ્યો છે. હા આ રીતે એમના જે પેરેન્ટ્સ છે એના પણ એક એના પોતાના ચહેરા ઉપર એક રોનક જોવા મળી છે, કારણ કે A1 ગ્રેડ મેળવવો એ ખરેખર હજારો વિદ્યાર્થીઓમાં A1 ગ્રેડ મેળવતા હોય છે વિદ્યાર્થીઓ, અને ખાસ કરીને એ જે સ્થાન મેળવવું એ કોઈ નાની સૂની વાત નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓ હવે એટલા બધા અપગ્રેડ થઈ ગયા છે, એટલા હોશિયાર થઈ ગયા છે, એટલા તેજસ્વી થઈ ગયા છે અને એટલા જાગૃત પણ થઈ ગયા છે કે અભ્યાસ કર્યા વગર ચાલે એમ નથી. તો એ પૂરેપૂરું પરિવારના લોકો પણ એને સપોર્ટ કરે છે. ખાસ કરીને તમારી દીકરીએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તો એ વાંચવાની જે વાત આવે છે ત્યારે તમારે લોકોને ટોર્ચર કરવું પડતું કે દીકરા તું વાંચ, કે એની મેળે જ એ પ્રમાણે આગળ વધતી હતી? ના, એ એની મેળે જ કોઈ દિવસ હજી સુધીમાં ક્યારેય કેવું નથી પડ્યું કે તું વાંચવા બેસ કે લેસન કરવા બેસ એમ. એ એની મહેનત જાતે એનું કરી જ લેતી બધું. ખાસ કરીને દીકરીની પાછળ માનો બહુ મોટો રોલ હોય છે, અને ખાસ કરીને દીકરી અને માને જે પ્રમાણે બનતું હોય એવું ઘરમાં કોઈને ન બનતું હોય, કારણ કે એક નાની મોટી સુખ દુઃખની જે વાત હોય એ પ્રમાણે ભણવાની વાત હોય એ પણ માને વધારે પડતા કહેતા હોય, મમ્મીને વધારે પડતા કહેતા હોય. ત્યારે મમ્મીને આપણે પૂછશો કે તમારી જે દીકરી છે એમાં A1 ગ્રેડ તો પ્રાપ્ત કર્યું છે, ઘરમાં કઈ ટાઈપનું વાતાવરણ હતું કે આ રીતે સફળ દીકરી થઈ છે? ક્યારે અમે ટોર્ચર નથી કર્યું, તું આ કર જેવી એની ઈચ્છા હતી એ પ્રમાણે જ એને બધું કર્યું છે, અને એની મેળે મેળે એ કરી લેતી, એટલે અમારે કાંઈ ક્યારેય કેવું નથી પડ્યું, અને ઘરમાંય મને પૂરેપૂરો સપોર્ટ આપે છે. કામમાં તમે કામે બધું કરાવતા હતા? હા, કામ બધું કરાવતી. છતાં પણ તમને કોઈ આ દીકરી આવડી મોટી સફળતા? હા, છતાં આવડી મોટી સફળતા. તમારે વાંચવાનું કેવું પડતું હતું? નહીં, ક્યારેય નહીં. અભ્યાસ બાબતે તમે કઈ ચિંતા જ નથી કરી? કોઈ દિવસ ક્યારેય નહીં, અને એને ઉજાગરોય નથી કર્યો. રાત્રે ટાઈમસર 10 સાડા 10 સુઈ જતી, પેપર હતા તોય સવારે એમ એ 7:30-8 વાગે ઉઠતી ને પછી પેપર દેવા જતી. ખાસ કરીને સોશિયલ મીડિયાની વાત કરીએ, મોબાઈલની વાત કરીએ, એનો યુઝ કર્યો છે? નહીં, ક્યારેય નહીં. હા, ક્યારેક આમ 2-5 મિનિટ નવરા હોય ને દિવસમાં એકાદ વાર લીધો હોય તો વાત અલગ છે, બાકી ક્યારેય નહીં. એટલે આ રીતે તમે જોઈ કે દીકરાને ભણાવવા માટે ઘરનું વાતાવરણ બહુ પરફેક્ટ હોવું જોઈએ, એની અંદર શાંતિ પણ હોવી જોઈએ, ઘરમાં કોઈ જાતનો કંકાસ પણ ન હોવો જોઈએ, અને એની રીતે કરવા દેવું પડે. અને ખાસ કરીને દીકરીઓ અને દીકરા અત્યારે બધા લોકો હોશિયાર થઈ ગયા છે, પોતે પોતાનું વિઝનની એને ખબર છે, પણ દીકરા અને દીકરીએ ખરેખર કોઈ પતના આડા નબળા વિચાર કર્યા વગર માત્ર જો ભણવામાં ધ્યાન આપે તો 100% આ રીતે દીકરી જે પ્રમાણે A1 ગ્રેડ પ્રાપ્ત કરી છે એ મેળવે એ નક્કી છે. હમણાં તમે ધોરણ 12 કોમર્સના A1 ગ્રેડના હોનાર વિદ્યાર્થીનો મળ્યા અને એના વિચારો છે એના. આ જ રીતે આપણી સાથે આ હોનાર વિદ્યાર્થી જ છે રુચિ ડોબરિયા, કે જેમણે 12 કોમર્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. કૃષ્ણા સ્કૂલનો વિદ્યાર્થી છે, કન્ટિન્યુ 2 વર્ષ એને કન્ટિન્યુ ધ્યાન આપ્યું હતું, એટલા માટે આ સફળ થયો છે. આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે દીકરા જે પ્રમાણે તે સફળતા મેળવી છે, A1 ગ્રેડ મેળવ્યો છે, આ બાબત તારો શું વિચારો છે? આ A1 ગ્રેડ અને આ જે સફળતા મને મળી છે એમાં ઘણો બધો મને સપોર્ટ સ્કૂલ તરફથી, કૃષ્ણા સ્કૂલ તરફથી, અને મારા પેરેન્ટ્સે મને બહુ સપોર્ટ કર્યો છે, જેના કારણે આજે અહીંયા અમે પહોંચી શક્યા. 10માં કેટલા ટકા આવ્યા હતા? 10માં મને 86% આવ્યા હતા. અને આ રીતે તને અત્યારે જે પ્રમાણે સફળતા મળી છે તો એના કરતાં ધોરણ 10માં કરતાં જમ્પ લાગ્યો છે? હા. ધોરણ 10માં ક્યાં તું ભણતો હતો? અહીંયા જ ભણતો હતો, કૃષ્ણા સ્કૂલમાં જ. મેં કેટલા વર્ષથી અહીં ભણો છો? મેં મારી આખી સ્કૂલ લાઈફ જે છે એ કૃષ્ણા સ્કૂલમાં જ. ધોરણ 1થી જ? હા, ધોરણ 1થી જ હું આ સ્કૂલમાં ભણ્યો છું. ઓલ ઓવર શું લાગે છે આ સ્કૂલનું મેનેજમેન્ટ કેવું લાગે છે? સ્કૂલનું મેનેજમેન્ટ જે છે બહુ સારું છે, બહુ સપોર્ટિવ છે. સર ને બધા ટીચર સ્ટાફ જે છે એ બહુ સપોર્ટ કરે સ્ટુડન્ટ્સને. બધી રીતના કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો બધા પ્રોબ્લેમનો સોલ્યુશન સ્કૂલ તરફથી અમને મળ્યો છે. અને ખાસ કરીને વિષયવાર રિઝલ્ટની વાત કરીએ તો કેટલું આવ્યું છે? મને ઇંગ્લિશમાં તો 100માંથી 80 આવ્યા છે, અને બાકી બીઓની વાત કરીએ તો એમાં 95, પછી સ્ટેટમાં તો 95 છે, પછી SPCCમાં 97, અકાઉન્ટમાં 94, ગુજરાતીમાં 85 માર્ક્સ આવ્યા છે. અને ખાસ કરીને કેટલો સમય તો આની અંદર અભ્યાસમાં ધ્યાન આપતો હતો? મેં મારા આખા દિવસનો વધુ પડતો સમય જે છે એ ભણવામાં જ આપ્યો છે, કારણ કે કોમ્પિટિશન જ એવું છે કે આપણે જો આમાં ટાઈમ ના આપીએ તો આપણે સારો સ્કોર ના કરી શકીએ, એટલે મેક્સિમમ આખો
દિવસનો સમય જે છે એ મેં ભણવા પાછળ જ આપ્યો. પરિવારમાં કોણ કોણ છે ને પરિવારમાં પપ્પા ને બધા શું કરે છે, બેકગ્રાઉન્ડ શું છે પરિવારનું? મારા પપ્પાજી છે એ બિઝનેસમેન છે, મારા મમ્મી છે હાઉસવાઈફ છે અને દાદી સાથે છે. અમે તને ખ્યાલ હતો કે આ રીતે A1 ગ્રેડ પ્રાપ્ત થઈ જશે? મહેનત કરી હતી, ખ્યાલ નહોતો કે A1 આવી જશે, પણ કોન્ફિડન્સ હતું કે સારા સ્કોર થશે. આ જ રીતે આપણી સાથે રુચિ ડોબરિયાના ફાધર પણ જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે ખાસ કરીને તમારો દીકરો, આમ તમે વેપારી છો છતાં તમારો દીકરો એટલો બધો કલ્પના બહારનો સફળ થયો છે. હા, કલ્પના બહારનો તમે તો એમને લોટરી લાગી, તમે ધ્યાન નહોતું આપ્યું છતાં પણ તમારો દીકરો આગળ વધ્યો છે. હા, હું મારા ધંધામાં નવરો નહોતો એટલે મેં ધ્યાન નથી આપી શક્યો, પણ સ્કૂલનું મેનેજમેન્ટ અને ખાસ કરીને ક્રિષ્ના સ્કૂલના પ્રિન્સિપાલ સતીશ સર, એનો મને બહુ સપોર્ટ હતો કે એને કીધું હતું કે ભાઈ તમે ટ્યુશન રહેવા દો અને આખો દિવસ અહીંયા જ રાખો. એટલે આખો દિવસ એ અહીંયા બપોર સુધી ભણવાનું, બપોરથી સાંજ સુધી અહીંયા સ્કૂલમાં જ રોકાતા હતા અને ટેસ્ટને બધું વ્યવસ્થિત લઈ અને સારો માર્ક આવ્યા. ખાસ કરીને દીકરો જ્યારે સફળ થાય છે ત્યારે એના મમ્મીનો પણ મોટો રોલ હોય છે, કારણ કે મમ્મી જે એમની આખા દિવસની જે વ્યવસ્થા છે એ પૂરી કરતા હોય, તો એમના મમ્મી પણ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે તમારો દીકરો જે પ્રમાણે સફળતા મેળવી છે એમાં તમારો પણ સી રોલ હશે. મારો પૂરેપૂરો સફળતા છે. મેં આખો દિવસ સ્કૂલ હોય પણ રાતે 1 વાગે લગન વાંચતો હોય ત્યાં લગન હું જાગતી હતી. પૂરો એમાં હે સપોર્ટમાં. ખાસ કરીને ભણવાનું તમારે કેવું પડતું હતું કે એ પોતાની રીતે ભણ? પોતે જ કરતો હતો ભણવાનું, કોઈ દી કીધું નથી, કોઈ દી નહીં એને ભણવાનું પહેલેથી એને નથી કીધું. એ પોતે જ આખી રાત વાંચતો જ હોય, દી રાત આખો દી. એટલે આની અંદર આ બધા જે વિદ્યાર્થીઓને એટલા માટે ને એના પેરેન્ટ્સને આપણે વાત કરીએ છીએ કે ભાઈ તમારા વિદ્યાર્થીઓને કે તમારા દીકરા દીકરીને કેવું પડતું હતું ભણવાનું, એવું એટલા માટે આપણે વારંવાર સવાલ કરીએ છીએ કે કારણ કે જે લોકો પોતાનો અંદરથી ભાવ હોય કે મારે ભણવું જ છે, જેને ઉડવું છે એને ગગન મળી રહે છે, એવી એક કહેવત છે. એટલે જે લોકોને ભણવું જ છે એને કોઈ જતા બાના નહીં, સ્કૂલ નબળી છે, શિક્ષકો નબળા છે કે ઘરનું વાતાવરણ ખરાબ છે, એ કાંઈ વાત ન હોય, કોઈ જતા બાનાબાજી નથી કરતા. બધા લોકો જે વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે એ માત્ર પોતાના ધ્યેયથી આગળ વધ્યા છે એ નક્કી છે.